નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. આજે દેશના 2 રાજ્યો ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. NCS અનુસાર ઉત્તરાખંડના પિથોરાગઢમાં બપોરે 1:30 વાગે ધરાધ્રુજી અને મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં બપોરે 1:12 ભૂકંપના આંચકા આવ્યા હતા, જેમાં ઉત્તરાખંડમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.4 હતી અને મધ્યપ્રદેશમાં ભૂકંપની તીવ્રતા 2.5 હતી. ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ફિલ્મ ચાહકો હેરાફેરી પાર્ટ 3ની એટલે કે હેરાફેરીના 3જા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન અક્ષય કુમારે પરેશ રાવલ પર અનપ્રોફેશનલ હોવાનો આરોપ લગાવ્યો છે. એક અહેવાલ મુજબ અભિનેતાએ ફિલ્મ માટે કરાર પણ કર્યો છે અને હેરાફેરી 3નું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું, પરંતુ તેમણે ફિલ્મ અધવચ્ચે જ છોડી દીધી, જેના કારણે પ્રોડક્શન હાઉસને કરોડોનું નુકસાન થયું છે. આ કારણે અક્ષય કુમારે પરેશ રાવલને કાનૂની નોટિસ ફટકારી છે. IPL 2025ની ફાઇનલ અને ક્વોલિફાયર 2 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. લીગની ફાઇનલ 3 જૂને રમાશે. અગાઉ BCCIએ IPLના બાકીના 13 મેચીસનું શેડ્યુલ જાહેર કર્યું હતું, પરંતુ પ્લે ઓફ સ્થળો નક્કી થયા ન હતા. IPLએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી શેર કરી હતી. અમદાવાદમાં 1 જૂને યોજાનારી ક્વોલિફાયર 2 અને 3 જૂને રમાનારી ફાઇનલ મેચનું આયોજન કરાયું છે. તુર્કીની સાથે ચીનને પણ ભારત વિરુદ્ધ પાકિસ્તાન સાથે મિત્રતા જાળવી રાખવાના પરિણામો ભોગવવા પડ્યા છે. ચીનની અગ્રણી સ્માર્ટફોન કંપની ઝાઓમીના આવકના આંકડા બહાર આવ્યા છે અને તે ખૂબ જ ચોંકાવનારા છે. ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની આવક ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરની તુલનામાં લગભગ અડધી થઈ ગઈ છે. કંપનીની જથ્થાબંધ આવકમાં 45% ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. સેનાનું કહેવું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની સેનાના 64 સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા હતા, જ્યારે કે 90થી વધુ પાકિસ્તાની સૈનિકો ઘાયલ થયા હતા. ભારતીય સેનાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત ભારતીય સેનાના જવાનો દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં આ પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા છે. ધરપકડ કરાયેલી યુટ્યુબર જાસૂસ જ્યોતિ અંગે એક મોટો ખુલાસો થયો છે. જ્યોતિના પાકિસ્તાનના બધા જ પ્રવાસો પાકિસ્તાને સ્પોન્સર કર્યા હતા. પાકિસ્તાન પ્રવાસનો તમામ ખર્ચ પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત દાનિશે ઉઠાવ્યો હતો. પહેલગામ હુમલા પછી દાનિશ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનની સારી છબી બતાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ માટે તે ભારતના ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો ઉપયોગ કરી રહ્યો હતો. પોલીસે પંજાબના બટાલામાં એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ મોડ્યુલ પાકિસ્તાની ISIના ઇશારે કાર્યરત હતું. પોલીસે આમાં સામેલ 6 લોકોની ધરપકડ કરી હતી, જેઓ વિદેશમાં બેઠેલા આતંકવાદીઓ સાથે સીધા સંપર્કમાં હતા. આ લોકો બટાલામાં એક દારૂની દુકાનની બહાર ગ્રેનેડ હુમલો કરવા માંગતા હતા, જોકે પોલીસે સમયસર આ હુમલો અટકાવી દીધો. એક આરોપી જતીન કુમારે પોલીસ પર ગોળીબાર કર્યો અને બદલામાં વળતા પ્રહારમાં તે પોતે પણ ઘાયલ થયો. ભારતીય સેનાએ કહ્યું છે કે ભારત પાસે પાકિસ્તાનના કોઈ પણ ભાગને નિશાન બનાવવા માટે પૂરતી શક્તિ છે. મીડિયા સાથે એર ડિફેન્સ ચીફ લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાને કહ્યું કે જો પાકિસ્તાન આર્મી તેનું મુખ્ય મથક રાવલપિંડીથી ખૈબર પખ્તુનખ્વા ખસેડે તો પણ તે અમારી રેન્જમાં રહેશે. ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાની સેના તેનું મુખ્ય મથક રાવલપિંડીથી ખસેડવા પર વિચાર કરી રહી છે. બેંગલુરુમાં રાતોરાત પડેલા ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે અને ઘણા રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર હોડીઓ તરતી જોવા મળી હતી. બેંગલુરુનું માન્યતા ટેક પાર્ક તળાવમાં ફેરવાઈ ગયો છે. સોમવારે સવારે આ પાર્કના તમામ દરવાજા પર 2 ફૂટથી વધુ પાણી જમા થઈ ગયું હતું. ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પ્રથમ વખત સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવશે. પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના સુવર્ણ મંદિર એટલે કે ગોલ્ડન ટેમ્પલને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી સુવર્ણ મંદિરના મુખ્ય ગ્રંથીએ પ્રથમ વખત સેનાને મંદિર પરિસરમાં હથિયારો તૈનાત કરવાની મંજૂરી આપી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા અને ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોને રોકવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કરાયું છે. આ નવીન પહેલ હેઠળ ડ્રોન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવશે, જેના માટે મનપાએ 69.70 લાખ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે આ પગલું રોગચાળાને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થશે. બલુચ લિબરેશન આર્મી એટલે કે BLA દ્વારા 11મી માર્ચે બંદૂકની અણીએ ઝફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરવાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો હતો. BLAએ આ સંદર્ભમાં દારાએ બોલાન 2.0 નામનો એક નવો વિડીયો બહાર પાડ્યો છે. આ વિડીયોમાં બોમ્બથી પાટા ઉડાવીને ટ્રેનને હાઈજેક કરવામાં આવી રહી હોવાની વિગતો શેર કરાઈ છે. બલુચ લિબરેશન આર્મીએ આ વિડીયો દ્વારા પાકિસ્તાની સેનાને પડકાર પણ ફેંક્યો છે. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજે વહેલી સવારે ફેઝ 2 ડિમોલેશન અભિયાન શરૂ થયું છે. માત્ર 2 કલાકમાં 1000થી વધુ કાચા પાકા મકાનોને જમીનદોસ્ત કરી દેવાયા છે. આશરે 100 મીટરના રસ્તા પર આવેલા તમામ દબાણો હટાવાયા છે. ઘટના સ્થળે પોલીસ અધિકારીઓએ કડક બંદોબસ્ત વચ્ચે ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ડિમોલેશન જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસના દબાણોને દૂર કરાયા છે. બીજેપી IT સેલના વડા અમિત માલવિયાએ એક્સ પર પોસ્ટ કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. જેમાં આ પોસ્ટમાં એક ફોટો પણ છે, જેમાં અડધો ચહેરો પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને બાકીનો અડધો ચહેરો રાહુલ ગાંધીનો છે. આ સાથે જ લખાણ પણ છે કે રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. કટાક્ષમાં એવું પણ લખ્યું છે કે રાહુલને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન નિશાને પાકિસ્તાન મળશે. હવામાન વિભાગે દેશના અનેક ભાગોમાં વાવાઝોડાનું એલર્ટ જારી કર્યું છે. આવામાં વીજળીએ 7 લોકોના ભોગ લીધા હોવાના સમાચાર છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત 11 રાજ્યોમાં આંધી અને વરસાદની આગાહી કરી છે. વરસાદી માહોલમાં મુંબઈમાં 2 અને ઝારખંડમાં 5 લોકોના મોત વીજળી પડવાથી નીપજ્યા છે. ચોમાસું હવે નજીક આવી રહ્યું છે, તે પહેલા વાવાઝોડું વરસાદી કહેર કરી શકે છે. આગામી સમયમાં ગુજરાતમાં વાવાઝોડાના એંધાણ દેખાઈ રહ્યા છે. તેવામાં IDMના જણાવ્યા અનુસાર આગામી દિવસો ગુજરાત માટે ભારે બની શકે છે, જેમાં 22થી 24 મે દરમિયાન ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. આ સમયગાળામાં ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે. IDM વૈજ્ઞાનિક નરેશ કુમારની આગાહી અનુસાર 2 ઇંચ વરસાદની સંભાવના છે, તેમજ વાવાઝોડું ગુજરાતને ટચ કરીને પસાર થશે. કેરળમાં પણ 25મી મે પહેલા ચોમાસું બેસી જશે. આપના કન્વીનર અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પાર્ટીની વિદ્યાર્થી પાંખની જાહેરાત કરી છે. તેને એસોસિએશન ઓફ સ્ટુડન્ટ્સ ફોર અલ્ટરનેટિવ પોલિટિક્સ એટલે કે ASAP નામ અપાયું છે. પાર્ટી વિદ્યાર્થી સંગઠન દ્વારા યુવાનોમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. આગામી દિવસોમાં પાર્ટી દિલ્હી યુનિવર્સિટી, JNU અને અન્ય યુનિવર્સિટીઝમાં પણ વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ લડશે. પાકિસ્તાનને IMF પાસેથી લોન તો મળી છે, પરંતુ તેની કિંમત પણ ચૂકવવી પડી છે. હવે પાકિસ્તાન પોતાનું બજેટ પણ જાતે નહીં બનાવી શકે. પાકિસ્તાનમાં 2 જૂને સામાન્ય બજેટ રજૂ થવાનું છે. આ કારણે IMFની ટીમ પાકિસ્તાન પહોંચી ગઈ છે. નાણાં વિભાગના અધિકારીઓએ પહેલા IMF પાસેથી સલાહ લેવી પડશે, પછી જ તે બજેટ તૈયાર કરી શકશે. કઈ વસ્તુ પર કેટલા પૈસા ખર્ચાવા જોઈએ તે પણ IMF નક્કી કરશે. IMFએ અત્યાર સુધીમાં કુલ 50 શરતો પણ પાકિસ્તાનમાં મૂકી છે. ઇઝરાયેલી સેનાએ ગાઝામાં અત્યાર સુધીનું સૌથી મોટું લેન્ડ ઓપરેશન શરૂ કર્યું છે. દરમિયાન કેનેડા, ફ્રાન્સ અને યુકેએ ઇઝરાયેલને પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. આના જવાબમાં ઇઝરાયેલી PM બેન્જામિન નેતન્યાહુએ વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું કે તમે હમાસને પુરસ્કાર આપો, અમે ટ્રમ્પના વિઝન સાથે છીએ. તેમણે કહ્યું કે ઇઝરાયેલ હવે કરો યા મરોના મૂડમાં છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને આગાહી કરી છે કે ગુજરાતમાં વાવાઝોડાની અસર
જોવા મળશે। 22મીથી 25મી મે દરમિયાન સાર્વત્રિક વરસાદ જોવા મળશે। એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। આજે રાજકોટ અને જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે। આ સિવાય ભાવનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં પણ વરસાદની આગાહી છે। ગુજરાતના માથે મંડરાતી એક આફત હવે સક્રિય થઈ ગઈ છે। નગીના સાંસદે એક્સ પર લખ્યું છે કે ઉત્તર પ્રદેશના લોકો પહેલાથી જ બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે ઝઝૂમી જ રહ્યા છે। તેમાં હવે ઉપરથી સરકાર ગરીબોની પહોંચથી વીજળી દૂર કરવા અને ફક્ત અમીરોના ઘરોને રોશન કરવા માંગે છે। વીજળીના ભાવમાં 30% વધારો કરવાની તૈયારીઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ સરકાર સામાન્ય લોકો, ખેડૂતો, મજૂરો અને નાના વેપારીઓની નહીં પરંતુ નફાખોરી કરતી કંપનીઝની શુભેચ્છક છે। હરિયાણાથી ધરપકડ કરાયેલ જાસૂસ જ્યોતિ મલ્હોત્રા અંગે વધુ એક ખુલાસો થયો છે। જ્યોતિનો આઈએસઆઈ સાથેનો સંબંધ પ્રકાશમાં આવ્યો છે। મળતી માહિતી મુજબ જ્યોતિ મલ્હોત્રા અને આઈએસઆઈ અધિકારી અલી હસન વચ્ચે વાતચીત થઈ હતી। જ્યોતિએ થાર રણમાં ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા જેલૂન ગામમાં બાડમેર આગળ પણ રાત વિતાવી હતી। તેમણે સરહદ પર લગાવવામાં આવેલી વાડ અને સરહદની બીજી બાજુના વિસ્તાર વિશે પણ વિગતવાર બતાવ્યું અને સમજાવ્યું હતું, જેનો સીધો ફાયદો આઈએસઆઈએ ઉઠાવ્યો હતો। પાકિસ્તાન સામે ઉપયોગમાં લેવાતી આકાશ તીર મિસાઇલ બનાવવામાં BELએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। હવે કંપનીના ત્રિમાસિક પરિણામો આવ્યા છે જે ઘણા જ સારા છે, જેના કારણે કંપનીના શેરમાં સારો એવો ઉછાળો આવ્યો છે। ખાસ વાત એ છે કે BELએ માત્ર 2 કલાકમાં લગભગ ₹4600 કરોડની કમાણી કરી છે। બપોરે 2 વાગે BELનો શેર 0.88% વધારા સાથે ₹377 પર ટ્રેડ થયો છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સચિવ તરીકે કાર્યરત અવંતિકા સિંહને એક અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન અપાયું છે, જ્યારે કે મુખ્યમંત્રીના સચિવ તરીકે વિક્રાંત પાંડેની નિમણૂક કરવામાં આવી છે। વિક્રાંત પાંડે અત્યારે દિલ્હી ખાતે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર તરીકે કાર્યરત છે। જાન્યુઆરી મહિનામાં ચીફ સેક્રેટરી તરીકે મુખ્યમંત્રીના તત્કાલીન અધિક મુખ્ય સચિવ પંકજ જોશીની નિમણૂક કરવામાં આવતા જગ્યા ખાલી પડી હતી, જેમાં હવે અવંતિકા સિંહને પ્રમોટ કરાયા છે, જ્યારે કે સચિવ તરીકે વિક્રાંત પાંડેની નિમણૂક થઈ છે। આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ।